અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રબારી વસાહતમાં 60 વર્ષથી વધુ સમયથી રહેતા પરિવારોના મકાનો તોડવાનો મામલો દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે। ત્યારે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આ વિસ્તારના પરિવારોની મુલાકાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ તંત્ર સામે કિન્નાખોરી કરી અને અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપો કર્યા હતા। આવો સાંભળીએ શું બોલ્યા શંકરસિંહ વાઘેલા। રબારી વસાહતમાં 60 વર્ષ કરતાં વધારે રહેતા પરિવારો ઉપર અમદાવાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવીને તોડવાની કામગીરી કરી છે। કોઈ ઉંમરલાયક વડીલો હોય, બહેનો હોય, નાના બાળકો હોય, કોઈ જાતનો વિચાર કર્યા સિવાય યા કોઈ જાતનું ખાલી કિન્નાખોરી રાખીને માલધારી સમાજને, ગોપાલક સમાજને એક જાતની હેરાન કરવાની પ્રવૃત્તિ એએમસી તરફથી હોય એવું આપણને લાગે છે। સૌથી પહેલાં તો અહીં જ્યારે કોઈ રહેતું હોય ત્યારે તમારી પાસે એવું તંત્ર હોવું જોઈએ જે એમને ના પાડે કે તમારે રહેવાનું નથી। અહીં ખર્ચો કરીને લોન લઈને પાકા મકાનો બનાવે, પરિવારના બે પેઢી પૂરી થાય અને એમને એમ થાય કે આ પ્લોટ અમારો છે તો સમાજનો હક પહેલાં છે। આ સુપ્રીમનો એમાં ચુકાદો હોય, ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો હોય, માનવતા નેવે મૂકીને જે રીતે અમને અમાનવીય કૃત્ય કહી શકાય એવું કર્યું છે, માફ ન કરી શકાય એવું છે। રબારી સમાજ તો એક નિમિત્ત છે, તો પહોંચી વળે એવો સમાજ છે, પણ એ એકલા નથી હોતા, એમની હાથે એમનો પરિવાર એટલે ગાયો ભેંસો એ પણ એમાં હોય। એ સમાજ પણ માણસ છે, એ બી ગમે ત્યાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી અમદાવાદ શહેરની પબ્લિકને સારું ચોખ્ખું દૂધ પૂરું પાડવા માટે આવ્યા હોય। એટલી ડેરીથી દૂધ ન ચાલે એટલે એમાં પૂરક રીતે અને એમાં એકમાત્ર આધાર એમનો પશુપાલન હોય એટલે સ્વાભાવિક છે જે તે વખતે શહેરનો વેરાન વિસ્તાર કોઈ રણીધણી નહોતું ત્યારે આ વિસ્તારને એમને સાચવ્યો છે। આજે જ્યારે પાકા મકાનો બની ગયા હોય તો નગરપાલિકાને ખબર નહોતી મકાન બને છે, એ વખત ના પાડવી તેને કે મકાન ન બનાવતા। સરકારે આ સગવડ આપવી જોઈએ, જેમ જશોદરનગર પહેલાં આપેલું, અમરેવાડી એવી આ કોલોની ડેવલપ કરો। તમે વિકલ્પ આપીને પછી કહો તમે આ ના કરો સારું, પણ જ્યારે આટલા મકાન 50 વર્ષથી મકાન બને, લગભગ 15, 20, 25 લાખ ખર્ચો થયો હોય, ક્યાંક લોન લીધી હોય, ઉછીના લીધા હોય, એટલે અમાનવીય કહી શકાય એવા કૃત્ય છે। હું માનું ત્યાં સુધી જ્યારે ગાયો ભેંસોને કાઢવાની વાત કરી ત્યારે પણ કેટલાક સમાજના આગેવાનો મૌન રહ્યા હતા। આમાં પણ મૌન ન રહેવાય। આ મતનું કે રાજકીય પાર્ટીનું પોલિટિક્સ નથી, આ માનવતાના આધારે આ પક્ષ કે પેલો મહત્ત્વનું નથી। આ પણ તમે જે કંઈ શાસક છો અત્યારે તમારો પાવર, એ પાવરના આધારે એટલો ઉન્માદ ન હોય કે અમે તમને બતાવી આપીએ। તમે ગમે તે પાર્ટી, આજે ભાજપ છે, કાલે કોંગ્રેસ હોય, કોઈ કોંગ્રેસનો આગેવાન હોય એને બતાવી આપવા માટે આડેધડ તોડફોડ કરવી એ બરાબર નથી। અને હું માનું ત્યાં સુધી સમાજના આગેવાનો ભેગા થઈને સરકારને રજૂઆત કરવી જોઈએ। મત લેવા હોય ત્યારે આપણે સારા લાગીએ અને મત લઈ લીધા પછી ભૂતકાળમાં આપેલા વચનો એ દુશ્મનો માગણી કરતા હોય એવું માનીને એના વિરોધમાં આવું કામ કરવું એ બરાબર નહીં। એટલે હું માલધારી સમાજના નહીં પણ ઘણા બધા કોઈ પણ પાર્ટીના સમાજના આગેવાનો હોય સાથે મળીને કોઈપણ જાતના રાજકીય પક્ષાપક્ષી સિવાય માનવતાના આધારે આનો રસ્તો નીકળે અને નવી તોડફોડ ન કરે। કમસે કમ કિન્નાખોરી રાખીને કે આ કોંગ્રેસનો આગેવાન છે તોડી નાખો એને, એ તો વારા પછી વારો, આવું ન કરાય। અને એટલે આ સરકારને મારે વિનંતી છે, આગેવાનોને પણ વિનંતી છે, સાથે બેસીને આનો રસ્તો કાઢો અને જ્યારે 60-70 વર્ષથી અહીં રહેતા હોય તો આપી દો ને, જે ભાવ લેવો હોય લો, તમે લોન આપો, ચાલો ભરતી કરશે તો લોન પાછી આપશે। છોકરો બેકાર તો નોકરી રાખો, નોકરીમાંથી હપ્તો કાપી લેજો તમે। રસ્તા ઘણા બધા છે જો એમને રસ્તો કાઢવો હોય તો। હું માનું ત્યાં સુધી માનવતાના આધારે રસ્તો કાઢે તો એ ઘણું, એટલા માટે ખાસ બધાને મળવા માટે આવ્યો છે।